સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તો સુરતમાં ઓનલાઈન વેપારી યુવાને આપઘાત કર્યો છે। જણાવી દઈએ કે પૂર્વ પત્ની મિત્રોએ આ આપઘાત કરવા માટે મજબૂર કર્યો હતો અને વેપારીને માર મારીને ત્રાસ આપતા વેપારીઓએ આપઘાત કર્યો છે। જણાવી દઈએ કે શીતલ અને તેના 12 જેટલા સ્ત્રી પુરુષ મિત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સુસાઇડ નોટ અને વિડીયોમાં પત્નીના દગાની વાત કરી છે અને ગત બીજીએ વેપારીને મારવામાં આવ્યો હતો અને 2 દિવસ પછી જયદીપે રાત્રે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। મોટા વરાછા સ્થિત દુખિયાણા દરબાર રોડ પાસે આ દવા પીધી હતી અને તપાસ દરમિયાન મૃતકના ફોનમાંથી 3 વિડીયો પણ મળ્યા છે અને ખાસ કરીને જણાવી દઈએ કે મૃતકની મોપેડની ડિક્કીમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવ્યો હતો અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મેં એને પાછો મોકો આપ્યો અને તેણે મારી ગમ રમી અને મારી મરવા પાછળ ઘણા બધા લોકો છે અને ઉત્તરાયણ પોલીસે ફરિયાદ નોંધી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે। મારું નામ નરેન્દ્ર ડોગરિયા છે। બનાવ જયદીપે 4 તારીખે દવા પીધી એટલે બીજા દિવસે અમે એની બધી અંતિમક્રિયા પતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઇડ નોટ મળી। એ જોતાં અમને ખબર પડી કે એની પૂર્વપત્ની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી। એ ત્યાં એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખાયેલું। વિડીયો જે બનાવ્યા છે વિડીયો કેટલો બનાવ્યા છે અને ક્યારે ટોટલ એને 3 વિડીયો બનાવેલા છે। એક જે દિવસે અમે સુસાઇડ કરી એ દિવસનો છે અને 2 વિડીયોની પહેલાંની એ 2 વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી આપી। જયદીપની લાઈફમાં શીતલ કેવી રીતે આવી કેટલા મહિના રહીને જતી રહી એ બંનેના પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને પણ 2023 30 ઓક્ટોબર 2023ના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને 2 કે 3 મહિના સાથે રહેલા પછી બંને 15 ફેબ્રુઆરી 2024ના દિવસે છૂટા થઈ ગયેલા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલે બળજબરીપૂર્વક કરેલા એને ઇમોશનલ બ્લેકમેલ કરી। એ જ્યારે શીતલ સાથે અહીંયા ડિવોર્સ થઈ ગયા હતા ત્યારે પછી શીતલ અહીંયા આવતી હતી હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઇડ કરેલી છે એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે 2024 જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે।